સુરતમાં હવે ઝોલાછાપ ડોક્ટરોનું કારસ્તાન સામે આવ્યું છે। થિયેટરની જગ્યાએ 15 જ દિવસમાં હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં નકલી ચાલી રહ્યું છે, ત્યારે સુરતમાં નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલાછાપ ડોક્ટરનું કારસ્તાન સામે આવ્યું છે। આ બોગસ ડોક્ટરોને જાણે તંત્રનો કોઈ ડર કે ધાક ન હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈ હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી। ઝોલાછાપ તબીબોએ પાંડેસરામાં ભેગા મળી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી। જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું, જેમાં 24 કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું। સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું। દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે। હોસ્પિટલ શરૂ કરવામાં 2 સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે। એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો। પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દુબે સામે ફરિયાદ નોંધી હતી। તો બોગસ ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પણ નોંધાયો હતો। वाला कल पैसा मांगने आया था 25,000। मेरे लड़के के पास मेरा मेडिकल स्टोर है, उसका रजिस्ट्रेशन है। आई एम रजिस्टर्ड प्रैक्टिशनर और लाइसेंस गवर्नमेंट ऑफ गुजरात ने हमको दिया है, उसका रजिस्ट्रेशन है। यू कैन सी इट। ये डिग्री है जहाँ से पढ़ा है, जहाँ गुजरात सरकार ने रजिस्टर्ड किया है। तो आपके टीम जो डॉक्टर 1 मिनट बैठ करो। आप लोग जो पूछ रहे हैं वो जवाब दीजिए। आपका क्या है वो नहीं पता। बबलू शुक्ला, राजाराम दुबे और डॉक्टर मिश्रा ये कौन है? They are working as a RMO under the direct supervision of MD doctors। नहीं, तो 3 लोग कौन है? मैंने नाम बताया वो। बबलू शुक्ला, जीपी मिश्रा और राज दुबे, ये तीनों डॉक्टर हैं। ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर हैं। ये होम्योपैथिक हॉस्पिटल, ये डॉक्टर ये जो है हमारी एमडी डॉक्टर हैं। डॉक्टर मीना, सज्जन कुमार मीना एमडी डॉक्टर हैं। ये तो तीनों यहाँ पे बोल रहे कि इन्वेस्टमेंट किया है हम लोग। कहाँ पे? इन्वेस्टर मैं हूँ, तो वो लोग बोल रहे हैं इन्वेस्टर मैं हूँ, मालिक मैं हूँ। ये 3 डॉक्टर ऐसा बोल रहे हैं कि हम वो मेरे हैं। दे आर वर्किंग अंडर मी। दूसरे डॉक्टर हैं यहाँ, कौन कौन सर्विस करता है और क्या सारवार देते हैं? यहाँ पे ऑर्थोपेडिक डॉक्टर हैं प्रत्युष गोयल। और एक मिनट आई हैव ऑल डॉक्यूमेंट, यू कैन सी। कौन कौन डॉक्टर? डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है, MS है, गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर हैं। और MD डॉक्टर हैं डॉक्टर मीना, सज्जन कुमार मीना। ये शुक्ला जी वगैरह है, उसका क्या रोल? वो क्या है? वो हमारे इनविटेशन पे आए हैं। हमारे इनविटेशन पे आए हैं, हमने इनविटेशन में नाम लिखा है। तो बोल रहे हैं कि हम यहाँ पे मेरी बात सुनिए भाई, मैनेजमेंट का मैं हूँ, मालिक मैं हूँ हॉस्पिटल का, और मेरे पास डिग्री है। इंटरव्यू में बोला जा रहा है कि ये लोग तीनों इलाज करते हैं। किसने क्या तो इंटरव्यू यानी आप किया? पे फ्रॉड कर रहे हैं। मेरे पास जितने हैं डॉक्टर वो केवल और केवल मेरे निमंत्रण पे आए हैं। मैंने निमंत्रण दिया है, वो आए हैं, मेरे पास डिग्री है। ये 3 डॉक्टर ऐसा बोल रहे हैं हम मैनेजमेंट में यहाँ पे सब देख रहे हैं। मैनेजमेंट में भाई मेरी बात सुनो, आपने तो मेरी बोला बात कि सुनो, मेरे पास यहाँ पे वो केवल निमंत्रण में आए हुए हैं। और आप हमारी डिग्री चेक कर सकते हो। आपने तो अभी बोला आप हमारी डिग्री ખૂબ નિંદાનો વિષય છે જે રીતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે બોગસ તબીબીનો કારણે ખોલવામાં આવી છે, તબીબોએ ખોલી છે, એમાંના 3 જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો ક્યાંક ને ક્યાંક કાયદાના સંકજામાં આવી ચૂકેલા છે ને એક તો બુટલેગર છે। જો આવા ડૉક્ટરો હોસ્પિટલ ખોલીને બેસી જાય તો એ લોકો મરીજોની શું સેવા કરશે? દુઃખી પીડિત લોકો ડૉક્ટરને ભગવાન માને છે, એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડૉક્ટરો એમની સેવા કઈ રીતના કરશે? આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે, એવામાં આવા બોગસ ડૉક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે। આરોગ્ય મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીને મારી વિનંતી છે કે આવા બોગસ ડૉક્ટરો ક્યાંય પોતાની હાટડી ન ખોલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતના આટલી મોટી હોસ્પિટલ ખુલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંક ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય, ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે। અને આવા બોગસ ડૉક્ટરો પહેલાં પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે।
પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે. તો આવી બોગસ ડોક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે. મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડોક્ટરો પાંજરામાં પુરાવા જોઈએ ને હોસ્પિટલ સીલ થવી જોઈએ. અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં, એમની રજામંદીથી લખવામાં આવ્યા છે કે નહીં, એ પણ તપાસનો વિષય છે. અગર રજામંદી સિવાય લખવામાં આવેલા હોય તો હું માનું છું કે એ પણ ગુનો બને છે. અને એ માત્ર પોતાની હવા બનાવવા પૂરતું આવા મોટા અધિકારીઓના નામ નાખતા હોય તો આ બિલકુલ લોકોને બેવકૂફ બનાવવાનું કાર્ય કરે છે એવું ચોક્કસ મારું માનવું છે.